અને મનમાં જય ગાય માતા એમ બોલતું રહેવું। બોલો ગાય માતાની જય। આજે ગાય અને તેના વાછરડાની પૂજન કરવાનું વિશેષ મહત્વ છે। આજે ઘઉં અને ઘઉંમાંથી બનાવેલ વાનગીઓ ન ખાવી તેવી માન્યતા વર્ષોથી છે। તેમજ ગાયનું દૂધ, ગાયના દૂધમાંથી બનાવેલી વાનગી ન ખાવી તેવી માન્યતા વર્ષોથી છે। આજે ગાય અને તેના વાછરડાની પૂજા કરવામાં આવે છે। આ પૂજા ગોધૂલી સમયમાં કરાય છે। જ્યારે ગાય સાંજે ચરીને પાછી ફરે એ વેળાને ગોધૂલી વેળા કહેવાય છે। આજે ગાયનું તેના વાછરડા સહિત પૂજા કરવાથી અનેક દોષમાંથી મુક્ત થવાય છે, કારણ કે ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ છે। માટે ગાય માતાનું પૂજન કરવાથી અનેક જન્મોના પાપ નાશ પામે છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં આ ચોથનું ખૂબ જ મહત્વ છે। આપણા જીવનમાં જેટલી આપણી જનતાનું ઋણ છે એટલું જ ઋણ ગાય માતાનું પણ છે, જે તેનું દૂધ આપણને આપે છે, આપણને તંદુરસ્તી આપે છે, આપણા બાળકોને પોષણ આપે છે। આથી જ આપણી સંસ્કૃતિમાં ગાયને માતા કહી છે। ગાયનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોળચોથ। આ દિવસે સ્ત્રીઓ બોળચોથનું વ્રત કરે છે। વ્રત કરનાર સ્ત્રી કંકુ, ચોખા, ફૂલ અને નાગલા ચડાવી ગાય માતાની પૂજા કરે છે અને બાજરીનો રોટલો અને મગનું શાક ખાઈ એકટાણું કરે છે, કારણ કે આ દિવસે ઘઉંની કોઈ પણ વસ્તુ ખાવાની નથી હોતી। તેમજ ગાયનું દૂધ પણ ન ખાવું એવી માન્યતા છે। તેમજ આજના દિવસે ચપ્પુ છરીથી ન કાપવું અને ખાંડવું નહીં તેવી માન્યતા છે। આજે દરેક સ્ત્રીઓ ગાય માતાની અચૂક પૂજા કરે છે। ગાય માતાના શિંગડા પર તેલ લગાવી, કંકુનો ચાંદલો કરી, નાગલા ચડાવી, પૂંછડે જળનો અભિષેક કરે છે અને પ્રદક્ષિણા કરે છે। આવી રીતે બોળ ચોથની ગાય માતાની પૂજા અને વ્રત કરી વાર્તા સાંભળવામાં આવે છે।